આજરોજ લોકસભાના પૂર્વ સાંસદ શ્રી ગુલાબશંકર ધોળકિયાની જન્મજયંતિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. અમારા શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા, વિજુબેન રબારી, આશિકાબેન, સૌ બહેનો અને ભાઈઓ આજે એમની પ્રતિમાને હારારોપણ કર્યું. આજે એમને જે પ્રતિમાને હારારોપણ કરવાની એની યાદમાં એને જે પહેલાં કામ કરેલા છે એને જોઈને આજ અમને સૌને પ્રેરણારૂપ બને છે અને આજ લોકો એને પ્રતિમાને હારારોપણ કરીને એને વંદન કરીએ છીએ. કચ્છના ગાંધીવાદી અગ્રણી અને અમારા પરિવારના વડીલ મુરબી ગુલાબશંકરભાઈ ધોળકિયાની જન્મજયંતિ છે. આજની પેઢી માટે તેમનું જીવન એક દંતકથા સમાન લાગે. આઝાદી જંગમાં તેમણે ઘણા ભોગ આપ્યા. 1952થી 57 તેઓ લોકસભામાં કચ્છના પ્રથમ સંસદ સભ્ય બન્યા અને 1962થી 67 એમ ગુજરાત વિધાનસભામાં તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. આમ છતાં તેમનું જીવન સાદગીસભર રહ્યું હતું. કોઈ જાતના આડંબર વગર તેઓ જીવ્યા હતા અને એક સામાન્ય વ્યક્તિ તરીકે તેઓ રહ્યા હતા. આજે આખો યુગ પલટાઈ ગયો છે. સત્તાલક્ષી રાજકારણમાં આવા વ્યક્તિઓની કદર થવી જોઈએ એવું માનું છું. આજે આવા કાર્યક્રમો યોજીને તેમને જે અંજલિ આપવામાં આવી છે એ બદલ સૌનો આભાર.